હવે પછીનો ખૂબ જ અગત્યનો મુદ્દો એવો લેન્સના સંયોજનની ચર્ચા કરીશું. લેન્સનું સંયોજન વ્યવહારમાં ઘણી જગ્યાએ ઉપયોગમાં આવે છે. તમને એક ઉદાહરણ આપું તો હું જ્યારે કોલેજમાં ભણતો ત્યારે મારા સાહેબ જ્યારે ભણાવવા આવે પહેલા પિરિયડમાં તો હાજરી પૂરે ત્યારે એક ચશ્મા કાઢીને પહેરે ને હાજરી પૂરે. પછી ભણાવતા વખતે એ ચશ્મા મૂકી દે ને બીજા ચશ્મા પહેરે. એનું કારણ એમને નજીકના નંબર હતા ને દૂરના નંબર હતા એટલે બે ચશ્મા વાપરતા. પણ જ્યારે 2005ની સાલમાં મારે પણ નજીકના દૂરના નંબર આવ્યા ત્યારે ડોક્ટર પાસે કઢાવવા ગયો ચશ્મા તો એને બે ચશ્મા ના વાપર્યા, એના બદલે એને ચશ્મામાં હાથે બનાવી લેન્સ હાથે બનાવ્યું અને અહીં નીચેના ભાગમાં બહિર્ગોળ લેન્સ મૂક્યો. એટલે આ અંતર્ગોળ લેન્સ દૂરના નંબર જોવા માટે અને બહિર્ગોળ લેન્સ નજીકના નંબર માટે. પણ હમણાં છેલ્લા 5 વર્ષ પહેલા હું જ્યારે ચશ્મા ઘટાડવા ગયો ત્યારે ટેકનોલોજી કે આગળ વધી હતી કે બંને લેન્સનું સંયોજન કરીને એક લેન્સ બનાવી દીધો. મારો કહેવાનો અર્થ એ છે કે લેન્સનું સંયોજન અભ્યાસમાં ખૂબ જ અગત્યનું છે. માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, કેમેરા આ બધી રચનામાં લેન્સનું સંયોજન વપરાય છે. આજે આપણી અગત્યનો ટોપિક કોમ્બિનેશન ઓફ લેન્સ ભણીશું. પણ કયા લેન્સ પાછા? પાતળા લેન્સનું સંયોજન. આપણે બે પાતળા લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકી અને એમની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવીશું. ધારો કે આની કેન્દ્ર લંબાઈ f1 છે, આ લેન્સને L1 કહું. બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ f2 છે અને L2 કહું. O બિંદુવત વસ્તુ છે એ વસ્તુ અંતર u. આકૃતિમાં બે પાતળા લેન્સ L1 અને L2 ને એકબીજાના સંપર્કમાં મૂકેલ છે. આ લેન્સ એટલા પાતળા લેવાના છે આપણે કે એમના સંપર્ક બિંદુને જ ઓપ્ટિકલ કેન્દ્ર લઈ લઈએ. એમનું સંપર્ક બિંદુ છે એને જ આપણે ઓપ્ટિકલ કેન્દ્ર લઈ શકીએ. વસ્તુઓમાંથી એક કિરણ નીકળે. પહેલા L1 લેન્સ વડે O નું પ્રતિબિંબ ક્યાં રચાશે? લેન્સ L2 અત્યારે ધ્યાનમાં લેતો નથી હું. લેન્સ L1 વડે O નું પ્રતિબિંબ I' મળે છે
ચલો પાતળા લેન્સનું સમીકરણ વાપરો 1/v ડેશ v નહીં પણ મેં v ડેશ કહ્યું છે -1/u બરાબર 1/f1 સમીકરણ 1 હવે આપણને ખબર છે અગાઉ પણ આપણે ઉપયોગ કરી ગયા છે કે પહેલા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ આ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને. એના માટે આ યુ થશે, આ યુ થશે પ્લસ, સાંભળો અહીં યુ માઇનસ થશે, માઇનસ માઇનસ પ્લસ, જરા ધ્યાન રાખજો, અહીં યુ પ્લસ થશે. હવે જરા ધ્યાન રાખો, પ્રકાશનું કિરણ આ લેન્સ વડે વક્રીભવન થાય. જો પહેલો લેન્સ વાંકું વાળે છે એના પાવર મુજબ, આ લેન્સ પર પ્રકાશના કિરણો વાંકું વાળશે તો સ્વાભાવિક છે અભિસારી લેન્સ તરીકે વર્તશે, પ્રતિબિંબ I રચાશે, પ્રતિબિંબ અંતર v. L2 લેન્સ માટે શું થશે 1/v માઇનસ અહીં u પ્લસ છે બરાબર 1/f2. f1 ને f2 મેં પ્લસ લીધા કારણ કે બહિર્ગોળ લેન્સ લીધા છે. સમીકરણ 2 હવે વસ્તુ અંતર કયું હતું v નહીં પરંતુ કયું હતું v ડેશ, બરોબર. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા જો અહીં વસ્તુ અંતર u હતું, પ્રતિબિંબ અંતર v ડેશ. હવે અહીં v ડેશ એ જ u, આ v ડેશ એ જ u થશે એટલે v ડેશ એ વસ્તુ અંતર સોરી એટલે v અહીં આવશે v, આ v ડેશ થશે વસ્તુ અંતર. 1 અને 2 નો સરવાળો કરો, ખ્યાલ આવ્યો? અહીં જુઓ બીજા લેન્સ માટે આ વસ્તુ એટલે v ડેશ બરાબર u એટલે u ની જગ્યાએ મેં v ડેશ મૂક્યું, ધન છે, અને પ્રતિબિંબ અહીં રચાય છે એટલે v. તો બંનેનો સરવાળો કરશો તો 1 પ્લસ v ડેશ અને માઇનસ 1 upon v ડેશ નીકળી જશે. 1 upon v minus 1 upon u બરાબર 1 upon f1 વત્તા 1 upon f2 સમીકરણ 3. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવાની છે. એનો શું થયો, આ બે લેન્સને લઈ લો અને એક ત્રીજો લેન્સ f કેન્દ્ર લંબાઈ વાળો એવો મૂકો કે વસ્તુ અહીં મુક્ત પ્રતિબિંબ અહીં જ મળે. ધારો કે f1 અને f2 ને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f છે, એનો બરોબર સમજી લો. આ બંને લેન્સ લઈ લો અને એક કેન્દ્ર લંબાઈ વાળો એક જ લેન્સ મૂકો અને વસ્તુ u અંતરે મુકતા પ્રતિબિંબ v અંતરે મળે તો એમ કહેવાય કે આ એક લેન્સ બાકીના બે લેન્સોને કેવો છે, સમતુલ્ય છે. ચલો લાગુ પાડો પાતળા લેન્સનું સમીકરણ. શું થશે 1 upon v minus 1 upon u બરાબર 1 upon f. સમીકરણ 4. 3 અને 4 પરથી શું કહી શકાય 1 upon f બરાબર 1 upon f1 વત્તા 1 upon f2. આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર થયું.
अथवा अर्धे पर लखी शकाय पर व्यापक रीते आવું પણ લખાય 1/f બરાબર 1/f1 વત્તા 1/f2 1/fn તો શું થયું લેન્સોના સંયોજન કરવાથી મળતા સમતુલ્ય લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર એટલે બીજા અર્થમાં કહેવાય કે સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર ધ્યાન રાખવાનું આ સૂત્ર ક્યારે વાપરવાનું પાતળા લેન્સ માટે બંને બાજુ માધ્યમ સમાન હોય બીજું અહીં અંતર્ગોળ અને બહિર્ગોળ હોય તો ચિહ્ન સાથે સમીકરણ વાપરવાનું તો નોટ કરી લો 1/m બરાબર 1/f1 વત્તા 1/f2 તો f બરાબર f1 f2 છેદમાં f1 વત્તા f2 તો એના પરથી પાવર લખવું હોય તો 1/f એટલે આ f ઇક્વિવેલન્ટ કહીશું પાવર ઇક્વિવેલન્ટ સમતુલ્ય તો 1/f1 એટલે p1 1/f2 એટલે p2 અને મોટવણી m ઇક્વિવેલન્ટ ગુણાકાર થાય ત્રણ સૂત્રો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ સમતુલ્ય પાવર તો દરેક લેન્સના પાવરનો સરવાળો અને સમતુલ્ય મોટવણી રેખીય મોટવણી ધ્યાન રાખજો તો દરેક લેન્સની મોટવણીનો ગુણાકાર આ સૂત્રો ક્યારે વાપરવાના એક કિરણો પેરેક્સિયલ હોય લેન્સ પાતળા હોય લેન્સની બંને બાજુનું માધ્યમ એક જ હોય અગત્યનો મુદ્દો ધ્યાન રાખજો ચિહ્ન સાથે વાપરવાના ધારો કે બહિર્ગોળ લેન્સ તેનો પાવર ધન આંતરગોળ લેન્સ તેનો પાવર ઋણ બોલો કયું રહી ગયું તો જો ખાસ ભૂલ ત્યાં થાય છે ત્રણ લેન્સ આપ્યા હોય એટલે કે આ રીતે લેન્સ આપ્યો હોય આ f1 આ f2 આ f3 આ બાજુ હવા આ બાજુ હવા તો f1 ને f2 ને f3 સ્વતંત્ર છે આપેલી હોય તો એ આજુબાજુ કયા વક્રી ભવનાંક વાળો લેન્સ છે એના પર આધાર રાખતું નથી અને ખાસ બહુ મહત્વનું લેન્સ સંપર્કમાં હોવા જોઈએ ભાઈ દૂર દૂર મૂક્યા હોય તો નહીં વાપરવાનું અગત્યનું લેન્સ એકબીજાના સંપર્કમાં હોય f1 f2 અને f3 સ્વતંત્ર છે તેની બાજુના લેન્સના વક્રી ગુણાંક પર આધારિત નથી પેરેક્સિયલ કિરણો હોવા જોઈએ લેન્સ પાતળા હોવા જોઈએ મહત્વનું લેન્સની બંને બાજુનું માધ્યમ એક સમાન હોવું જોઈએ f1 ને f2 કે p1 કે p2 કે m1 કે m2 મૂકો ચિહ્ન સાથે મૂકવાના અને f1 f2 ને f3 આપ્યા હોય તો એ આ f2 ધારો કે તો સ્વતંત્ર છે કે 20 સેમી તો સ્વતંત્ર છે આના વક્રી ગુણાંક પર આધારિત નથી હા આ બંને બાજુ માધ્યમ એક હોવું જોઈએ હવે આપણે પુસ્તકમાં પૂછાયેલા દાખલા
NCERT માં, ત્યાર પછી નીટમાં અને જેઈમાં પૂછાયેલા દાખલાઓ ગણીશું. લેન્સની જાડાઈ અવગણવાની છે. જો સૂચના આપી છે એટલે મેં કહ્યું છે કે આપણે પાતળા લેન્સનો જ અભ્યાસમાં છે. શું કહ્યું છે? બે લેન્સ છે. એક 30 સેમી કેન્દ્રમાં બહિર્ગોળ લેન્સ એટલે f1 બરાબર +30 સેમી બહિર્ગોળ છે એટલે 20 સેમી કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ -20 સેમી સંપર્કમાં મૂકેલા છે. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. તો f બરાબર f1 f2 f1 વત્તા f2 બરોબર. -60 સેમી. ચલો કેન્દ્ર લંબાઈ કેવી આવી? ઋણ આવી. કેન્દ્ર લંબાઈ ઋણ તો કયો લેન્સ? બોલો કોણ કહેશે? અંતર્ગોળ 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 લેન્સ. તેથી આ સંયોજન અંતર્ગોળ લેન્સ તરીકે વર્તશે. અને અંતર્ગોળ લેન્સ એટલે પણ જુઓ, હવે આપણે કેન્દ્ર લંબાઈ ઋણ એટલે અંતર્ગોળ લેન્સ એવું કેવું જરા ખોટું પણ પડે. આજુબાજુના માધ્યમ પર આધાર રાખે તો વધારે સારું અપસારી લેન્સ તરીકે વર્તશે. માર્ગી પણ એ જ છે, અપસારી લેન્સ તરીકે વર્તશે. ચલો પાવર માંગ્યો હોય તો ચલો પાવર માઇનસ તો 0.6 મીટર 1/f 0.6 10/6 5/3 8.67 ડાયોપ્ટર માઇનસ. ધારો કે આની કેન્દ્ર લંબાઈ f1 પાવર p1, આની કેન્દ્ર લંબાઈ f2 પાવર p2, f1 p1 f2 p2 f1 p1. પ્રકાશનું કિરણ આપાત કર્યું, આમ નીકળ્યું. પ્રકાશનું આપાત કર્યું, આ રીતે નીકળ્યું. પ્રકાશનું કિરણ આપાત કર્યું, આ દિશામાં નીકળ્યું. અને એવું કહ્યું હતું કે કેન્દ્ર લંબાઈ અને પાવરની સરખામણી કરો. તો જુઓ કઈ રીતે વિચારીશું. બહિર્ગોળ લેન્સ શું કામગીરી કરે? પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાની. અંતર્ગોળ લેન્સ શું કરે? પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરવાની. ચલો પ્રકાશનું કિરણ વિકેન્દ્રિત થાય છે કે કેન્દ્રિત? તો વિકેન્દ્રિત થયું એનો તો આનો પાવર વધારે, P2 greater than P1 and P2 greater than P1 તો F2 less than F1. અહીં જુઓ તમે, બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાની કામગીરી કરે. અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને અકેન્દ્રિત કરવાની, વિકેન્દ્રિત કરવાની કામગીરી કરે. કોનું કયું થશે? જેનો પાવર વધારે છે એનો. ચલો પ્રકાશનું કિરણ કેવું થાય છે? કેન્દ્રિત થાય છે. કેન્દ્રિત થાય છે એનો શું થયો? આનો પાવર વધારે છે, P1 greater than P2 તેથી F1 less than F2. ચલો અહીં કોનો પાવર વધારે? તો પ્રકાશનું કિરણ વાંકું વળતું નથી કેન્દ્રિત થતું, નથી વિકેન્દ્રિત થતું. એનો જેટલો પ્રમાણમાં બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે એટલા જ પ્રમાણમાં અંતર્ગોળ લેન્સ વિકેન્દ્રિત કરે છે. એટલે કે બંનેનો પાવર સરખો છે. એટલે P1 બરાબર P2
એટલે F1 બરાબર એટલે મૂલ્યમાં સરખું કેન્દ્ર લંબાઈ મૂલ્યમાં સમાન 2-3 ભાગમાં દાખલો છે આપણે એક પછી એક દાખલો ગણીશું એક પછી એક ભાગ ગણીશું આપણે ચલો હમણાં મેં કહ્યું તો સૂત્ર વાપરી શકાય 1/a બરાબર 1/f1 વત્તા 1/f2 આ સૂત્ર વાપરી શકાશે તો ના આ સૂત્ર ક્યારે સાચું બંને લેન્સ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તો જ્યારે જુદા જુદા હોય ત્યારે આ સૂત્ર છે dF1 F2 જ્યાં d બે લેન્સ વચ્ચેનું અંતર પણ ઇન્વર્ટેડ કોમા કેમ કહી છે એની ચર્ચા પાછળ કરીશું ચલો 1/f 1/f1 જરા આગળ દાખલામાં આપણને ખ્યાલ છે f1 બરાબર +30 સેમી હતું f2 બરાબર -20 સેમી હતું d બરાબર 8 સેમી છે 30 -1/20 મૂકી દીધું મેં -d 8 તો આટલાનું સાદુરૂપ આપી દઉં 600 -10 +600 f બરાબર -300 સેમી આવી પણ જરા એના પછીના બે મુદ્દા ખૂબ મહત્વના છે ચલો જરા નોંધ કરી લો હવે એનો બીજો ભાગ જો મહત્વનો છે આ સંયોજનની કઈ તરફથી કિરણાવલી પ્રશ્નાર્થ જો કે બે જે લેન્સ આપ્યા છે એના પર ધારો કે રચના છે કહેવા માંગે છે કે ધારો કે એક આ બહિર્ગોળ લેન્સ છે f બરાબર f1 કહીશું 30 સેમી L1 બીજો અંતર્ગોળ લેન્સ છે L2 f2 બરાબર -20 સેમી તો આ સંયોજન પર આ બાજુથી પ્રકાશનું કિરણ આપાત કરી શકાય અને આ બાજુ પણ પ્રકાશનું કિરણ આપાત કરી શકાય તો પ્રશ્ન આ કયો છે કે આ સંયોજન કઈ તરફથી પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તેના પર આધારિત છે તો આપણે શું કરીશું એકવાર પ્રકાશનું કિરણ આ તરફથી આપાત કરી અને પ્રતિબિંબ ક્યાં રચાશે શોધીએ ત્યારબાદ પ્રકાશનું કિરણ આ બાજુ આપાત કરી પ્રતિબિંબ ક્યાં રચાય તે શોધીએ ત્યાર પછી આપણે તારણ તારવીએ ચલો વસ્તુ અહીં મૂકું હું કેટલા અંતરે મૂકવાની કરી છે જો કેટલા અંતરે વસ્તુ મૂકવાની કઈ નથી તો આપણે અનંત અંતરે લઈશું તો પ્રકાશના કિરણ અનંત અંતરે આવે છે
ચલો આ લેન્સ માટે L1 લેન્સ માટે સીધી વાત પ્રતિબિંબ ક્યાં રચાશે તો એના મુખ્ય કેન્દ્ર આગળ ગણતરી કરવાની કોઈ જરૂર નથી સમાંતર કિરણો છે તો 30 સેમી હવે આ અંતર કેટલું છે 8 સેમી અહીં 30 સેમી પ્રતિબિંબ I' રચાશે અહીંથી 30 સેમી અહીં પ્રતિબિંબ રચાશે લેન્સ L1 માટે પ્રતિબિંબ અંતર અને V' કહીએ V' બરાબર +30 સેમી અહીં પ્રતિબિંબ રચાય તો સ્વાભાવિક છે બહિર્ગોળ લેન્સ પર સમાંતર કિરણો આપવાટ કરીએ તેના મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચાય કેન્દ્ર લંબાઈ જેટલું અંતર થાય એટલે હવે આ પ્રતિબિંબ આના માટે શું વર્તશે આભાસી વસ્તુ I' પ્રતિબિંબ લેન્સ L2 માટે શું બનશે આભાસી વસ્તુ બરોબર ધ્યાન રાખો તો આના માટે U કેટલું આના માટે U કેટલું તો અહીંથી 30 તો અહીંથી કેટલું 22 30 ઓછા 8 આ તરફ છે ધ્યાન રાખો એકવાર દિશા ધન લીધી તો સમગ્ર ગણતરી દરમિયાન એક દિશા ધન લેવાની તો આ અંતર 22 થયું U આ V' એ જ U બાવીસ સેમી પ્લસ ચલો V મારે શોધવાનું છે કયું સૂત્ર 1/v બરાબર 1/u પ્લસ 1/f 1/u 1/22 પ્લસ f માઇનસ છે -20 તેથી v બરાબર 22 ગુણ્યા -20 22 ઓછા 20 પ્રતિબિંબ ક્યાં રચાશે આ લેન્સથી -220 સેમી અંતરે આ બાજુ રચાશે બરોબર ઋણ છે આ દિશા મેં ધન લીધી એટલે પ્રતિબિંબ આ બાજુ રચાશે -220 સેમી અંતરે એટલે આવું લોજિક વિચારી શકાય પ્રકાશના કિરણો આમ જવાના હતા પરંતુ આ લેન્સ પ્રકાશના કિરણો અપસૃત કરશે અને આ પ્રકાશના કિરણો પાછળ લંબાવીએ આ પ્રકાશના કિરણો પાછળ લંબાવીએ તો અહીં પ્રતિબિંબ અંતિમ પ્રતિબિંબ આ બાજુ રચાશે કેટલા સેમી અંતરે -220 સેમી અંતરે હવે હું શું કરું પ્રકાશનું કિરણ આ બાજુથી આપાત કરું બરોબર f2 બરાબર -20 સેમી લેન્સ L2 કહું f1 બરાબર 30 સેમી લેન્સ L1 કહું ચલો પ્રકાશના કિરણો આપાત કરું સમાંતર કિરણો તો સ્વાભાવિક છે સમાંતર કિરણો આપાત કરું તો ક્યાં કેન્દ્રિત થશે એના મુખ્ય કેન્દ્ર આગળ અહીં એટલે સ્વાભાવિક છે f બરાબર v' થશે હવે આ દિશા મેં ધન લીધી છે એટલે આ ઋણ મળશે -20 સેમી લેન્સ L2 માટે
પ્રતિબિંબ I ડેશ સીધું ગણતરી કરી શકાય. સમાંતર કિરણો આપાત કરીએ તો આપણને આપસૂત કરશે પ્રકાશના કિરણોને. આપસૂત કરી દૂર ફેલાવીએ તો પ્રકાશના કિરણો અહીં કેન્દ્રિત થશે. લેન્સ L2 માટે પ્રતિબિંબ I ડેશ સ્થાને મળે એટલે V2 ડેશ બરાબર V ડેશ બરાબર -20 સેમી. ચલો I ડેશ એ F1 L1 માટે શું બનશે? આભાસી વસ્તુ. I ડેશ પ્રતિબિંબ એ L1 લેન્સ માટે આભાસી વસ્તુ બને તો શું થશે? અહીં વસ્તુ અંતર કેટલું? આ અંતર તો 8 સેમી છે, તો વસ્તુ અંતર u કેટલું થશે? આ તરફ -28 સેમી. આ દિશા ધન લીધી છે, -28 સેમી. v મારે શોધવાનું છે. f કેટલી છે આની? 30 સેમી. ચલો 1/v બરાબર 1/u પ્લસ 1/f. ડાયરેક્ટ સૂત્ર લખી દઉં છું. ચલો 1/u માઇનસ 1/28 1/f 1 પ્લસ 30. ચલો v શોધી આપો, ગણતરી કરો. -420 સેમી. ધારો કે આને હું v1 કહું, આને v2 કહું. શું અર્થ થયો એનો? v1 ને v2 સમાન નથી, બરોબર? v1 નોટ ઇક્વલ ટુ v2. એનો અર્થ એ થયો કે પ્રતિબિંબનું સ્થાન પ્રકાશ કિરણાવલી કઈ તરફથી આપાત થાય તેના પર આધાર રાખે છે. એનો અર્થ એ થયો કે આપણે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધી તે કેવી આવે? જુદી જુદી આવે. હવે ત્રીજા પ્રશ્નનો જવાબ મેળવીએ. આ જ પ્રશ્નમાં સી વિભાગનો. હા, બે લેન્સ સંપર્કમાં હોય ને તો આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કોઈ પણ બાજુ પ્રકાશનું કિરણ આપાત કરો, કેન્દ્ર લંબાઈ એક જ મળે અને પ્રતિબિંબનું સ્થાન પણ એક જ મળે. પણ જ્યારે બે લેન્સ વચ્ચે અંતર હોય, છૂટા છૂટા હોય, સંપર્કમાં ના હોય, ત્યારે તમે જુઓ તો પ્રકાશનું કિરણ આ બાજુથી આપાત કર્યું તો પ્રતિ અંતર -220 સેમી અંતરે મળ્યું. પરંતુ આ બાજુથી પ્રકાશનું કિરણ આપાત કર્યું તો પ્રતિ અંતર -420 સેમી મળ્યું. એનો શું થયો? કેન્દ્ર લંબાઈઓ જુદી જુદી મળે, પ્રતિ અંતર જુદું મળે, સ્વાભાવિક છે. કેન્દ્ર લંબાઈ પણ જુદી જુદી મળે. એનો તે થયો કે અસરકારક કેન્દ્ર લંબાઈનો કોઈ અર્થ નથી. એટલે બે લેન્સ અલગ અલગ હોય તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈની કોઈ સાર્થકતા નથી. તો શું આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? તો ના. કેમ? કે કેન્દ્ર લંબાઈ કોના પર આધાર રાખશે? પ્રકાશના કિરણો કઈ બાજુથી આપાત કરવામાં આવે છે એના પર. એટલે ખાસ ધ્યાન રાખજો, બે લેન્સ સંપર્કમાં હોય તો ગમે તે બાજુ પ્રકાશના કિરણો આપાત કરો, કેન્દ્ર લંબાઈ એક જ આવશે. અને ત્યારે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો કોન્સેપ્ટ અસરકારક છે. પણ જ્યારે બે લેન્સ વચ્ચેનું અંતર હોય, હમણાં આપણે જોયું એમ, ત્યારે
કેન્દ્ર લંબાઈ કે પ્રતિબિંબ અંતર પ્રકાશના કિરણો કઈ બાજુથી આપઘાત કરવામાં આવે તેના પર આધારિત છે. એટલે આ સ્થિતિમાં અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી નથી. અગાઉના દાખલામાં શું કહ્યું છે? ચલો અગાઉના દાખલામાં કઈ ગોઠવણી હતી? એક બહિર્ગોળ લેન્સ હતો L1, એની કેન્દ્ર લંબાઈ કેટલી હતી? 30 સેમી. બીજો અંતર્ગોળ લેન્સ હતો, એની કેન્દ્ર લંબાઈ હતી -20 સેમી. અંતર કેટલું બંને લેન્સ વચ્ચેનું? 8 સેમી. જો અહીં સ્પષ્ટ કહ્યું છે કે 1.5 સેમી ઊંચાઈની વસ્તુ ક્યાં મૂકવાની? બહિર્ગોળ લેન્સની સામે. HO 1.5 સેમી. 40 સેમી અંતરે મૂકવામાં આવે. તો મેગ્નિફિકેશન શોધો. પ્રતિબિંબ કેવડું મળશે? તો પહેલા તો હું વસ્તુ અહીં મૂકી છે, અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે શોધી કાઢું, અને ત્યાર પછી મોટવણી શોધીએ. ચલો પહેલા L1 લેન્સ માટે U બરાબર -40 સેમી. V ડેશ મારે શોધવું છે. પહેલા તો F1 તો આપ્યું છે. કયું સૂત્ર લખાય છે? સીધું જ 1/V ડેશ બરાબર 1/U પ્લસ 1/F. ચલો 1/V ડેશ 1/U માઇનસ 1/40 1/F 1/30. ચલો V ડેશ બરાબર -40 ગુણ્યા 30 -40 વત્તા 30 1200 -10 -120 સેમી. સોરી, માઇનસ માઇનસ પ્લસ થશે. પ્લસ 120 સેમી અંતરે મળશે V ડેશ I ડેશ. પ્રતિબિંબ અહીં મળ્યું કેટલા સેમી અંતરે? આ લેન્સ થી 120. પણ આ પ્રતિબિંબ L2 માટે શું બને? આભાસી વસ્તુ. જો તમે આ કોન્સેપ્ટ વારંવાર આવે છે કે એક લેન્સ વડે રચાતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને. ચલો શું આપ્યું છે? ચલો અહીંથી આપ્યું છે આપણને કેટલું અંતર? હવે L2 માટે ગણતરી કરીએ. L2 લેન્સ માટે 1/V બરાબર 1/F પ્લસ 1/U. હું ડાયરેક્ટ સૂત્ર લખું છું. ચલો U કેટલું થશે? મેં આ દિશા ધન લીધી છે, ધ્યાન રાખજો, આ ધન દિશા છે. ચલો અહીંથી 8, તો અહીંથી આ કેટલું થશે? 112 સેમી ધન. આ તરફ છે એટલે ધન. ચલો V કેટલું શોધવાનું છે? F તો આપણે જાણીએ છીએ. (1/F -20 1/U 112). ચલો જરા V ગણતરી કરી મને આપો. તો -20 ગુણ્યા 112 ઓછા 20. -92.
આપણને મોટવણી માંગી છે, તો અંતિમ પ્રતિબિંબ આટલે રચાશે, બરોબર. તો મોટવણીના સૂત્રનો ઉપયોગ કરો. વસ્તુ આટલે હતી, પ્રતિબિંબ આટલા અંતરે રચાય છે, V2. તો મોટવણી જરા ધ્યાન રાખો, પ્રતિબિંબ અહીં રચાયું એટલે આપણું U અને આ આપણું V ડેશ. તો મોટવણી બરાબર V2 બાય U. ચલો V2 કેટલું? -20, 112. ચલો U કેટલું થશે? 112. આના માટે મોટવણી તો V2 હતું 112 નીકળી જશે, -20 ભાગ્યા 92. આની મોટવણી મળી M2 કહીશું. ચલો આની મોટવણી કેટલી છે? આની મોટવણી શોધી કાઢીએ. પહેલા L1 ની મોટવણી, જો બે લેન્સ છે તો બંને લેન્સની આપણે મોટવણી શોધી અને પછી સમતુલ્ય મોટવણી કેટલી, તો દરેક લેન્સ વડે મળતી મોટવણીના ગુણાકાર જેટલી. ચલો L1 ની મોટવણી M1 V1 બાય U, આને V1 કહીએ, તો V ડેશ કહીએ, V ડેશ બાય U. ચલો V ડેશ કેટલું હતું આના માટે? 120. અને U કેટલું હતું? 40. એટલે મોટવણી 3 હતી, બરોબર. પણ U -40 લેવાનું એટલે મોટવણી -3. ચલો સમતુલ્ય મોટવણી કેટલી? આનો શું થયો? આ 1.5 સેમી ની હતી, તો આ લેન્સની મોટવણી -3 આવી. એને તો કે પ્રતિબિંબ કેટલું છે? 3 ગણું. માઇનસ એનો શું થયો? ઉલટું છે, -4.5 સેમી, બરોબર. તો મોટવણી M બરાબર M1 ગુણ્યા M2. ચલો M1 કેટલું છે? -3. M2 કેટલું છે? 60 ભાગ્યા 92. ઇક્વિવેલન્ટ 0.652. M ઇક્વિવેલન્ટ ધન I એનો શું થયો? પ્રતિબિંબ ચત્તુ છે, પ્રતિબિંબ ચત્તુ છે, ચત્તુ છે આ બાજુ રચાશે. મળતું મેગ્નિફિકેશન શોધો. તો સમતુલ્ય મેગ્નિફિકેશન 0.652. પણ હવે આવું પૂછે વધારાનું, અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ શોધો. તો ચલો અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ કઈ રીતે શોધશો? તો M ઇક્વિવેલન્ટ તો તમને મળી ગયું છે. M ઇક્વિવેલન્ટ બરાબર HI upon HO. M ઇક્વિવેલન્ટ એનો ભેગો થયો આ બે લેન્સને લઈ લો અને એક લેન્સ મૂકો તો એની મોટવણી મળી. ચલો M ઇક્વિવેલન્ટ એટલે HI શોધવાનું છે, HO આપેલું છે 0.652. HI મારે શોધવાનું છે, HO 1.5. તેથી HI બરાબર 0.652 મલ્ટીપ્લાય 1/5 કેટલું આવશે? 0.978. શોર્ટ થયો આનો. આનંદ કે પ્રશ્ન છે? શોર્ટ થયો HI નો. HI ધન છે, એનો કે પ્રતિબિંબ ચત્તુ છે. પ્રતિબિંબ ચત્તુ છે એને તો કે આ જે સમતુલ્ય લેન્સ તેની આ બાજુ મળે છે અને મોટવણી 1 થી નાની છે, બરોબર.
અને ચકતા પ્રતિબિંબની લેન્સના સંયોજનો મોટો એક કરતા નાની જ મળે, વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું મળે. ચલો ઉદાહરણ 9.9. ત્રણ લેન્સ આપ્યા છે. જો વસ્તુ 30 સેમી દૂર છે, બહિર્ગોળ લેન્સ છે, સમતલ અંતર્ગોળ લેન્સ છે, પાછું બહિર્ગોળ લેન્સ છે, એટલે આ વસ્તુનું આના વડે મળતું પ્રતિબિંબ, આના માટે આભાસી વસ્તુ, આના માટે મળતું પ્રતિબિંબ, આના માટે આભાસી વસ્તુ, આ રીતે આપણે ત્રણ લેન્સ માટે ગણતરી કરીશું. તમને એમ થાય સાહેબ 1/f બરાબર 1/f1 વત્તા 1/f2 બરાબર 1/f3 સૂત્ર વાપરી શકાય? ના, એ ક્યારે વાપરી શકાય? સંયોજ ત્રણે એકબીજાના સંપર્કમાં હોય ત્યારે. ચલો પહેલા L1 લેન્સ માટે ચલો શું થશે? U બરાબર -30 સેમી, V મારે શોધવાનું છે, F1 બરાબર V1 કહું એને +10 સેમી. ચલો 1/V1 બરાબર 1/F1 + 1/U, U1 કહીએ એને. ચલો 1/F1 1/10 -1/30, તો V1 બરાબર -30 × 10 -30 + 10 -300 -20 15 સેમી. 15 સેમી આનાથી રચાશે. તો જુઓ આ 5 ને 10 અહીં પ્રતિબિંબ રચાશે, I ડેશ બરોબર 15 સેમી અંતરે. L2 લેન્સ માટે I ડેશ શું છે? આભાસી વસ્તુ. તો શું થશે? અહીંથી કેટલા અંતરે? અહીંથી 15, તો અહીંથી 10, તો U2 બરાબર પ્લસ આ બાજુ આ ધન દિશા ભાઈ +10 સેમી. V2 મારે શોધવાનું છે, F2 બરાબર -10 સેમી. So 1/V2 બરાબર 1/U2 પ્લસ 1/F. 1/U2 એટલે 10 -1/10
1/v2 બરાબર 0, તો v2 બરાબર ઇન્ફિનિટી, v2 બરાબર ઇન્ફિનિટી. લોજિક વિચારો, પ્રતિબિંબ કઈ બાજુ રચાશે? v2 બરાબર ઇન્ફિનિટી મળી ગયું. હવે ઇન્ફિનિટી હોય ત્યારે આપણે અનંત અંતરે આ બાજુ વિચારીએ કે આ બાજુ વિચારીએ? એ ઇન્ફિનિટી અંતરે હોય ત્યારે આપણે ધન કે ઋણમાં નહીં પડીએ. અગાઉ પણ મેં ચર્ચા કરી હતી કે પ્રકાશના કિરણોને આ બાજુ લંબાવીએ તો અનંત અંતરે મળે, આ બાજુ આગળ વધારીએ તો પણ અનંત અંતરે મળે. એટલે ઇન્ફિનિટી લઈશું. કઈ બાજુ મળશે એની ચર્ચા નહીં કરું, બંને બાજુ મળી શકે. ચલો હવે L3 માટે ગણતરી. L3 માટે U3 અનંત, L2 નું પ્રતિબિંબ L3 માટે શું બને? આભાસી વસ્તુ. તો U3 બરાબર ઇન્ફિનિટી. U3 મારે શોધવાનું છે. ચલો કયું સૂત્ર વપરાશે? 1/v3 બરાબર 1/f3 પ્લસ 1/u3. ચલો ગણતરી કરો, શું આવે છે? ગણતરી કરવાની જ ના હોય, વસ્તુ અનંત અંતરે હોય ને બહિર્ગોળ લેન્સ છે. વસ્તુ અનંત અંતરે હોય ને બહિર્ગોળ લેન્સ છે તો સાપેક્ષ એના મુખ્ય કેન્દ્ર આગળ રચાય. ગણતરી કરો એટલું જ આવશે. 1/v3 1/f3 1/infinity એટલે 0. તો v3 બરાબર f3 પ્લસ 30 સેમી. કેટલું મળ્યું? પ્લસ 30 સેમી. શું કહે છે? ધન. પ્રતિબિંબ જમણી બાજુ મળે છે, તો આ લેન્સ થી 30 સેમી અંતરે જમણી બાજુ મળશે. આમ વસ્તુનું પ્રતિબિંબ L3 લેન્સની જમણી બાજુએ 30 સેમી અંતરે મળે. બીજા પ્રશ્નો પણ પૂછી શકે વધારાના. વસ્તુ ને પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હશે? તો આ બાજુ 30, આ 30, 60, 70 ને 75. ગોઠવણી પણ પૂછી શકે, પ્રતિબિંબની ઊંચાઈ પણ પૂછી શકે. આ તે આપણે દાખલો ગણી શકીએ આગળ. બરોબર.